જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. આજે તારીખ છે 24/9/2025ના રોજ આપણું ભીષ્મા કંપનીનું મેક્સકોટ વર્ઝન જે 3 વેરાયટી એકસાથે 5 પેકેટ ડેમોન્સ્ટ્રેશન તરીકે વવાયેલું છે. તો અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાની નાની કુકાવાવના પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડીમાં અત્યારે છે. તો તેમના મુખેથી 3 વેરાયટી કેવી લાગી સાંભળીએ. તો તમારું આખું નામ? રમેશભાઈ નાનજીભાઈ ઢોલરિયા, નાની કુકાઓ. બરાબર. હવે રમેશભાઈ, તમે જે 3 વેરાયટી વાવી ક્યાંથી લાવ્યા હતા? અમરેલીથી. અમરેલી પટેલ એગ્રો એજન્સી પથિકભાઈ ને ત્યાંથી. બરાબર. ટ્રાયલ બેઝ ઉપર તમને આપી. તો આ અત્યારે કઈ છે તમે વેરાયટી ઊભા છે? આ વેરાયટી ભાઈ વિનર છે. વિનર છે. બરાબર. તો વિનરમાં ખાસિયતો તમને કેમ લાગે છે અત્યારે? વિનર મોટા ઝીંડવાની અને ફૂટ બહુ પડે છે સારી. હા. અને બીજા નંબરમાં કે આ થોડીક લેટ વેરાયટી છે પિયત વાળી. હા. અને આનો જે અંદર દાણો નીકળ્યો હતો એ જાડો દાણો હતો, મોટો કપાસ્યો. અને ઠેઠ ફ્લાવરિંગમાં બહુ સારું છે. અને એકંદરે આની અંદર માલ છે ને બહુ સારો જ છે. બરાબર. બિન પિયત અમારે તને પાણી બાણી કઈ આપેલું નથી, છતાંય ફાલ બહુ સારો પકડેલો છે. બરાબર. ઝીંડવું છાપવું અત્યારે સારું છે. ઝીંડવું છાપવું અત્યારે ખૂબ સારું છે. બરાબર. વાવણીનો જ કપાસ છે. હા. ઓકે ઓકે. આ વિનર કેટલી લાઈન છે? વિનર ની 29 લાઈન છે. 29 લાઈન છે. વાંધો નહીં, આ બાજુ આવતા જાવ રમેશભાઈ. વિનર પછીની તમારી 29 લાઈન પૂરી થાય. આ વિનરમાં તમે સંતોષ છે ને? હા, એમાં પૂરેપૂરો સંતોષ છે. બહુ સારી વેરાયટી. બરાબર બરાબર. બહુ સરસ વેરાયટી. જોઈ શકો ખેડૂત ભાઈઓ, કાંઈ 29 લાઈન પૂરી થાય પછી પિંક ગોલ્ડ ની જે વેરાયટી છે, પિંક ગોલ્ડ માલામાલ. હા, પિંક ગોલ્ડ માલામાલ. બરાબર. માલામાલ અહીંથી ચાલુ થઈ જાય. અહીંથી આ વેરાયટી છે. ઓકે. તો માલામાલમાં કેમ છે તમને? માલામાલ સારું જ છે. બરાબર. માલામાલ સારું જ છે. બરાબર. આ વેરાયટી ખૂબ સારી જ છે. હા. આ થોડીક વહેલી પાકતી જાત છે. હા. અને આમાં પેલો જે એની કરતા આના ફાલ આમાં વહેલો લાગ્યો હતો એમ. બરાબર બરાબર. એમાં કુણપ તો સારી જ છે. એમાં એકદમ અત્યારે તો એમ પછી તો વરસાદની પછી ખરોય ઘણો બધામાં લાગ્યો તો. હા, તો નવું ફ્લાવરિંગ ચાલુ છે. ફ્લાવરિંગ પાછું બહુ સારું છે. ઓકે ઓકે. કુણપ સારી છે. કુણપ ખૂબ સારી છે. ઓકે ઓકે ઓકે. તો માલામાલય સારી વેરાયટી છે ખાસ કરી. અને રમેશભાઈની માવજત મુજબ વેરાયટીઓ અત્યારે બહુ સારી ઊભી છે. અને ત્રીજી વેરાયટી આપણી જે આવે છે એ અત્યારે કોટન કિંગ કે જે આ માલામાલની 34 લાઈનો છે, પછીની કોટન કિંગ આવે છે. તો કોટન કિંગ ક્યાંથી આવી જતી હશે? અહીંથી. આ જે માલામાલનું જ ફિલ્ડ છે. પેલા બંને 2 પેકેટ છે. અને કોટન કિંગ અહીંથી 1 પેકેટ છે. એક પેકેટ જ છે. હા, બરાબર. અહીંથી કોટન કિંગ આવી ગયું. ઓકે ઓકે ઓકે. અને આ જોઈ શકો, આ વેરાયટી બહુ સારી છે. ખૂબ સરસ. અને પેલો માલ બહુ આમાં સારો લાગેલો છે. બિગ બોલ છે, મોટા જીંદવાની વેરાયટી છે. બહુ સરસ છે વેરાયટી. આ વેરાયટી ખૂબ સારી છે. બરાબર. આ બધામાં આ એકંદરે આમ બધા તમે ગમે તે જોવો તો બહુ સારું જ છે. દરેક છોડમાં છે. બધાય છોડમાં આમ એકદમ માલ બનેલો જ છે સારો. ઓકે ઓકે. આ વેરાયટી ખૂબ સરસ છે. થોડીક ઉબડી છે પેલા કરતા. થેલી થોડીક ઉબડી જાત છે. આ થોડી ઉબડી છે. હા, થોડીક. એમાં ફૂટ તો સારી જ છે. ફૂટ છે. છે. તો આ તમે કોટન કિંગ થી ખુશ છો? હા, કે કોટન કિંગ થી ખુશ છું. ઓકે ઓકે. વાયવા જેવી વેરાયટી. ઓકે ઓકે. 3 વેરાયટી સારી ઊભી છે. સારી ઊભી. તો આગળ રમેશભાઈ પથિકભાઈ ને કહીને આપણે એક મીટિંગનું આયોજન કરશું. હા, વાંધો. હો, કારણ કે આ બધું કમ્પ્લીટ થાય તો તમને એમ લાગે દિવાળી આસપાસ. હા, બસ એની આજુબાજુ થાય. બરોબર ને? તો ત્યારે એક મીટિંગનું આયોજન કરીએ. અને પથિકભાઈને કહેજો ખાસ કે 3 વેરાયટી જોવાલાયક છે અને સારી છે. એમ છતાંય પાછો એકવાર આપણે રાઉન્ડ મારી અને પછી આયોજન કરશું. હા, તો વાંધો. હો, આભાર.